નમસ્કાર, શ્રી શારદા સ્કૂલ ચેનલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેને માન અને અપમાન નથી, જેનું કોઈ હરામ ધ્યાન નથી, મારો ગોતણ હારથી મળજો, કોઈ રંક સુદામાની શું કરીએ. હા, આજે વ્યક્તિ વિશેષમાં મહાન લોક સાહિત્યકાર શ્રી દુલાભાઈ કાગ અથવા કાગ બાપુને આજે આપણે વંદન કરવાના છે. મહાન કવિ, ગીતકાર, લેખક અને કલાકાર એવા શ્રી કાગ બાપુ ચારણ ગઢવી હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતાઓ માટે જાણીતા છે. તેમનો જન્મ મહુવાના સોડબદરી ગામે 25 નવેમ્બર 1903ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર 5 ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. ઢોરોને ચરાવવા જતા ત્યારે મળનારા સમયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી. તેમણે રતુભાઈ અદાણી સાથે મળી જૂનાગઢમાં લોક સાહિત્યની શાળાનું નિર્માણ તથા ભાવનગરમાં ચારણ બોર્ડિંગ હાઉસ જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ પણ રહ્યા હતા. ભવનાથ જેવા શિવરાત્રિએ ભરાતા લોકમેળામાં ભક્તોના ઉતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલા કાગનો ઉતારો જાણીતો હતો. તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી, છંદ, ભજન અને દુહા જેવા પ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચારધારા અને ભૂદાન યોજના સંબંધિત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના 8 ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ, મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન ઉપર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે ઉપર પુસ્તક પણ લખ્યા છે. તેમના અમૂલ્ય સર્જન કાગવાણી ભાગ 1 1935માં પ્રથમ આવૃત્તિ, બીજું 1938, ત્રીજું 1950, ચોથું 1956, પાંચમું 1958, છઠ્ઠું 1958 અને સાતમું 1964માં પ્રકાશન થયેલું. વિનોબા ભાવની 1958, તો ઘર જાશે ધર્મ 1959, શક્તિ ચાલીસા 1960, ગુરુ મહિમા, ચંદ્રબાવની, સોરઠ બાવની, શામળદાસ બાવની પણ તેમની રચનાઓ છે. 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. કાગબાપુનું સાહિત્ય જીવનના દરેક ક્ષેત્રે આપણને એક દીવાદાંડી સમાન છે. જીવન કેવું જીવવું જોઈએ અને જીવનમાં શું શું મૂલ્યો અસ્તિત્વ ધરાવે છે એના ઉપર કાગબાપુએ નોંધપાત્ર સર્જન કર્યું છે. આવા કાગબાપુનું અવસાન 22 ફેબ્રુઆરી 1977ના દિવસે 74 વર્ષની વયે થયું હતું. ઘણા લોક ગાયકો અને લોક સાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ કવિ કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. કાગધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમની કવિતાઓ તથા કૃતિઓને શાળાના અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે. કાગધામ ખાતે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે કાગદ્વાર પણ બનાવવામાં આવેલો છે. તેમના સંતાનોમાં શ્રી રામભાઈ દુલાભાઈ કાગ છે. આવા મહાન સાધુ સમાન લોક સાહિત્યકાર કાગબાપુના ચરણોમાં વંદન સાથે અસ્તુ.